નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે છેલ્લે સ્વાધ્યાય 5.3 ત્રીજાનો 8મો દાખલો પહોંચ્યા હતા, ત્યાંથી આપણું કામ આગળ વધારીએ। તો ત્રીજા દાખલામાં an બરાબર 4, डी बराबर 2, SN बराबर -14 आपेला है। त्रण वस्तु आपी है आपने, an बराबर 4, डी बराबर 2, SN बराबर -14। तो n अने a शोधो। हवे आ दाखला में जो ए आपेलो होत अने कदाच डी शोधवानो कीधो होत तो सरळताथी मळी जात, परंतु आमां तमारे आना परथी एक वस्तु मेळवी एने आना उपयोग करीशुं। तो सौथी पहेला an नुं सूत्र, an बराबर सूत्र शुं थशे? a + n-1 गुणिया d। an ની કિંમત કેટલી આપી છે? 4। a નથી આપ્યો। n-1 d ની જગ્યાએ આપ્યા છે 2। કાઉન્ટ છૂટો પાડીએ। a + 2 ગુણ્યા n એટલે 2n, 2 ગુણ્યા 1 એટલે 2। હવે એ સિવાયના આ બધાને આ બાજુએ લઈ જઈએ, એ સિવાયના બધાને બરાબરની સામે લઈ જશું। તો 4 આ માઇનસ હતા એ પ્લસ, આ પ્લસ હતા એ માઇનસ, બરાબર અહીંયા વધશે આપણા માટે એ। 4 ને 2 6 -2n બરાબર એ। આવી કંઈક આપણને એ ની કિંમત મળી। હવે SN નું સૂત્ર મૂકી આ એ ની કિંમતનો એમાં ઉપયોગ કરીએ। તો SN નું સૂત્ર, SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 ગુણ્યા d। ચાલો કિંમત મૂકતા જઈએ। SN -14 n/2 કૌંસમાં એની જગ્યાએ શું મૂક દઉં? 6 - 2n વત્તા n-1 અને d હતો આપણા માટે 2। હવે કૌંસ છૂટો પાડીએ। આ 2 ને આ બાજુ ગુણાકારમાં લઈ જવા હોય તોય છૂટી। 2 ગુણ્યા 6 એટલે 12, 2 ગુણ્યા 2 એટલે 4। હવે આનો કૌંસ છૂટો પાડીએ તો 2 ગુણ્યા n અને 2 ગુણ્યા 1। હવે કૌંસમાં સરવાળા બાદબાકી થતા હોય એટલા કરી નાખીએ। -4n વત્તા 2n, તો મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની। 12 - 2 એટલે 10, મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટાની નિશાની। સરખી નિશાની હોય તો સરવાળો કરી મોટાની નિશાની મૂકીએ સરવાળા બાદબાકી માટે, અને જુદી નિશાની હોય તો બાદબાકી। હવે ગુણાકાર કરી કૌંસ છૂટો પાડીએ તો -28 -2n² n ગુણ્યા 10 એટલે 10n। હવે આ 2 માંથી 2 સામાન્ય નીકળે એને આ બાજુ ભાગાકારમાં લઈ જાઓ તોય ચાલશે, અથવા 28 ને આ બાજુ લઈ આવો પછી બધાને 2 વડે ભાગી નાખીએ। આ માઇનસ આ બાજુ આવે તો પ્લસ, આ પ્લસ હતા એ માઇનસ, -28 એમના। હવે આ બાજુ કંઈ ન વચ્યું એટલે 0।
હવે ડાયરેક્ટ બધાને 2 વડે ભાગી નાખો અથવા 2 સામાન્ય કાઢો, 2 એક જ વસ્તુ છે. 28 ભાગ્યા 2 એટલે 14 બરાબર 0. હવે 8મા 9માં આવતું 3 પદના 4 પદ કરી ભાગ પાડવા બીજા ચેપ્ટરમાં શીખી ગયા છે. તો ગુણાકાર 14 અને માઇનસ હોવાથી બાદબાકી 5 આવે એવા ભાગ કરવાના. ગુણાકાર 14 બાદબાકી 5 એવી 2 સંખ્યા શોધો કે જેનો ગુણાકાર 14 થતો હોય અને -14 હોવાથી બાદબાકી 5 થતી હોય એવા 2 ભાગ કરીએ. તો 7 દુ 14, 7 માંથી 2 જાય તો 5. બાદબાકી હોય ત્યારે મોટાને વચ્ચેના જેવી નિશાની, નાનાને એના કરતા વિરોધી નિશાની. હવે 2 માંથી સામાન્ય કાઢીશું. 2 માંથી સામાન્ય, આ 2 માંથી n કાઢીએ, n - 7. આ 2 માંથી 2 કાઢીએ, n - 7. તો આપણા માટે એક કાઉન્સ થઈ જશે n - 7. સરખું છે એને જુદો લખી નાખો, બાકીના ભેગું કરી દો તો n + 2. આમ હવે પહેલા કાઉન્સ બરાબર 0 અથવા બીજા બરાબર 0. તો n - 7 બરાબર 0 અથવા n + 2 બરાબર 0. આ પ્લસ હતા, આ બાજુ માઇનસ, જે શક્ય નથી. જે શક્ય નથી. કેમ શક્ય નથી? તો કોઈ પણ પદ છે n પદની સંખ્યા એ ધન પૂર્ણાંક મળી, ઋણ અથવા અપૂર્ણાંક શક્ય નથી. તો અહીંયા આ માઇનસ હતા તો પ્લસ. ચાલો n મળી ગયો 7, આપણને એક જવાબ. હવે આપણે બીજો શોધવાનો હતો a, તો હવે એ મેળવીએ. તો એ મેળવવા માટે an નું સૂત્ર વાપરી દઈએ, a + n - 1 ગુણ્યા d. an કેટલો હતો? 4, an માં 4. એ શોધવાનું, n એટલે 7 અને d એટલે 2. 7 માંથી 1 જાય તો 6, 6 ગુણ્યા 2 એટલે 12. આ 12 પ્લસ, આ બાજુ આવે તો માઇનસ. મોટામાંથી નાનું બાદ કરી દો, મોટાની નિશાની. આમ એનો જવાબ આવશે -8. આ રીતે આપણે n અને a મેળવી શકીએ. બીજા દાખલા કરતાં થોડો અઘરો થઈ ગયો, લાંબો. હવે 9મો દાખલો અને 10મો દાખલો 2 બાકી છે એમાં, ત્રીજામાં. ત્રીજાનો 9મો દાખલો, જેમાં a બરાબર 3 આપેલા છે, n બરાબર 8 આપેલા છે, s બરાબર એટલે sn ખાલી s લખેલો છે, 192 આપેલા છે. આનો ઉપયોગ કરી આપણે ફક્ત d શોધવાનો છે. આનો ઉપયોગ કરીને શું શોધવાનો છે? d. a બરાબર 3, d બરાબર, n બરાબર 8, sn બરાબર 192. હવે sn નું સૂત્ર મૂકી દઈએ, મોટું સૂત્ર, એટલે d મળી જશે.
તો આપણા માટે સૂત્ર કંઈક આવું હતું, SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણ્યા d. ડી આપણે શોધવાનો છે, બાકીનાની કિંમત આપેલી છે. ડી આપણે મેળવવાનો છે, તો બાકીની કિંમત મૂકતા જઈએ. SN એટલે 192, n આપ્યો છે આપણને 8, એ આપ્યો છે 3, n આપ્યો છે 8, ડી આપણે શોધવાનો છે. તો ડી સિવાયના બાકીનાની ત્રણેયની કિંમત મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ. પહેલાં આ બાજુ લઈ જાઓ ને પછી છેદ ઉડાડો, અથવા આમ સીધા પહેલાં 4 વડે છેદ ઉડાડજો. આ 4 ગુણાકારમાં હતા એ ભાગાકારમાં, 4 ગુણાકારમાં હતા એ ક્યાં આવી જશે? ભાગાકારમાં. હવે કૌંસનું સાદુરૂપ 3 2 6, 8 માંથી 1 જાય તો 7 અને ડી વધશે એમ. ચલો હવે 192 નો 4 વડે ભાગાકાર, છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. 4 ચોક 16, 3 વધે 32, 4 અઠા 32, 48 બરાબર 6 વત્તા 7d. હવે સૌથી પહેલા 6 આ બાજુ જશે, તો 6 પ્લસ હતા, આગળ જાય તો માઇનસ. 6 પ્લસ હતા, આ બાજુ આવે તો માઇનસ. હવે બાદ બાકી પછી 7 ભાગાકારમાં, આ 7 ગુણાકારમાં હતા એ ક્યાં આવી જશે? ભાગાકારમાં. 42 ભાગ્યા 7 કરવાનું, 42 ને 7 વડે ભાગો એટલે ડી બરાબર 6 મળશે. હવે આ જ રીતે છેલ્લો દાખલો આમાં, ત્રીજાનો 10મો દાખલો. જો જેમાં L બરાબર 28, L ને બીજું કેવું હોય તો EN કહી શકાય. L એટલે અંતિમ પદ. S બરાબર 144 એટલે SN બરાબર 144. પદની સંખ્યા એટલે કુલ કેટલા પદ છે એન આપી દીધો છે. પદની સંખ્યા આપી છે આપણને 9, તો તમારે એ શોધવાનો છે. એકદમ સરળ દાખલો થઈ જશે. L બરાબર 28, S બરાબર 144, પદની સંખ્યા 9 અને એ શોધો. ચલો શું કરીશું? L આપેલો છે, N આપેલો છે, એ શોધવાનો છે. તો L આપ્યો હોય તો એક નાનું સૂત્ર લખાયું, તમે સીધો એનો ઉપયોગ કરી શકો. SN બરાબર n/2 કૌંસમાં a વત્તા L. જો આ સૂત્રમાં આપણને જે આપ્યા છે એ જ બધાને આવે છે, અને વધારે એક જે શોધવાનું છે એ આવે છે, એટલે સીધું નાના સૂત્રથી ગણી નાખીએ. SN બરાબર n/2 કૌંસમાં a વત્તા L. કિંમત મૂકી દો. SN એટલે 144, N એટલે 9, E એટલે આપેલો છે 2, એ આપણે શોધવાનો છે. L આપેલો છે આપણને 28. આમ SN ની જગ્યાએ 144, L ની જગ્યાએ 28, N ની જગ્યાએ 9 અને એ આપણે શોધવાનું. તો સૌથી પહેલા આનું સાદુરૂપ આપીએ. આ ભાગાકારમાં હતો એ ગુણાકારમાં જશે, આ ગુણાકારમાં હતો એ ભાગાકારમાં. અહીંયા વધશે એ વત્તા 28.
ભાગાકારમાં હતો એ ગુણાકારમાં અને ગુણાકારમાં હતો એ ભાગાકારમાં. ચાલો છેદ ઉડાડીએ. 9 વડે ભાગી શકાય છે આને. તો 16 નવા 144 આવું થાય છે. 16 નવા 144. હવે 16 ગુણ્યા 2, 16 દુ 32, એ વત્તા 28. હવે એ શોધવાનો છે તો 28 ને હવે આ બાજુ લઈ જઈએ. તો 28 પ્લસ હતા એ માઇનસ થઈ જશે. ચાલો 32 માંથી 28 બાદ કરો એટલે એ બરાબર 32 માંથી 28 જાય તો 4. આમ એની કિંમત 4 થશે. હવે આપણો ચોથો દાખલો. ત્રીજાના 10 દાખલા પૂરા થયા. હવે ચોથા દાખલાની શરૂઆત કરીએ. તો ચોથા દાખલામાં સમાંતર શ્રેણી 9, 17, 25 આવી કંઈક એક શ્રેણી આપી છે. 9, 17, 25. હવે એમ કે છે કે આ શ્રેણીના કેટલા પદનો સરવાળો. ધારો કે આપણે ધારી લઈએ કે n પદનો સરવાળો. n પદનો સરવાળો એટલે સંકેતમાં આપણે Sn કહી દઈશું. તો Sn આપ્યો છે આપણને 636. કેટલા પદનો સરવાળો 636 થાય. Sn ઉપરથી n શોધવાનો. આ દાખલો ઓલો ભાગ પાડવાનો દાખલો ગણ્યો તો એના જેવો જ થશે. છેલ્લે 3 પદના 4 પદ કરી આપણે આજે 8મો દાખલો ગણ્યો. આની પહેલાં 9માની પહેલાં જે ગણ્યો તો એ દાખલો. તો Sn ઉપરથી n શોધવાનું છે. n પરથી n શોધવાનો હોય તો એ દાખલો સરળ થતો હતો, પણ Sn પરથી n શોધવાનો હોય તો એ દાખલો થોડોક મોટો થશે. ચાલો Sn પરથી n શોધીએ. તો આના ઉપરથી પહેલા લખી નાખો. a બરાબર 9, d બરાબર a2 માઇનસ a1. 17 માંથી 9 જાય તો 8. n પદની સંખ્યા આપણે શોધવાની છે. તો Sn નું સૂત્ર મૂકી કિંમત મૂકી દઈએ. n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા 2. હા, n ઉપરથી n શોધવાનો હોત તો દાખલો થોડો નાનો થાત, સરળતાથી પૂરો કરી શકાત. પણ Sn પરથી n શોધવાનો હોય તો દાખલો થોડો મોટો થશે. હવે કિંમત મૂકીએ. Sn ની જગ્યાએ 636. n ના છેદમાં 2 કૌંસમાં એ એટલે 18. એ એટલે 18. સોરી 9. n માઇનસ 1 d એટલે 8. હવે જો આમાંથી 2 સામાન્ય નીકળે ને સીધા ઉડાડ દો તોય ભલે, અથવા 2 અત્યારે સામે લઈ જઈએ તો 636 ગુણ્યા 2. આ બાજુ થશે n કૌંસમાં 9 દુ 18. 8 ગુણ્યા n એટલે 8n. 8 ગુણ્યા 1 એટલે 8. હવે કૌંસના સરવાળા બાદબાકીનું કામ પૂરું કરીએ, પછી n નો ગુણાકાર કરી નાખશું. આ બેયનો ગુણાકાર કરી નાખો તોય ભલે. 636 ગુણ્યા 2. 8n એમના. 18 માંથી 8 બાદ કરો એટલે 10 આવે. ચાલો હવે n નો ગુણાકાર કરી નાખીએ. તો 12 72 બરાબર 8n નો વર્ગ વત્તા 10n. હવે આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ, એટલે અહીંયા કંઈ ન વધે એટલે 0.
જો હમણાં કીધું તેમ બધામાં બેકી સંખ્યા છે તો 2 તો સામાન્ય નીકળે જ. 4 નીકળતા હોય તો 4 કાઢી શકો, પણ 2 નીકળે છે તો બધાને 2 વડે ભાગી નાખો. અને 2 ભાગો એટલે 4, અને 2 ભાગો એટલે 5, અને 2 ભાગો એટલે 636. આગળ કંઈ નથી વધ્યું એટલે 0 હતા. હવે 3 પદના 4 પદ કરવાના. 636 ગુણ્યા 4, 636 ગુણ્યા 4 એના ભાગ પાડી આપણે 5 લાવવાના છે. તો પહેલા 636ના નાના ભાગ પાડી દઈએ. આવી મોટી સંખ્યા આવે એટલે 2 વડે 318, હજુ 2 વડે 159. હવે 3 વડે 5, 3, 53 આવ્યા. હવે 5 નહીં, 53 અવિભાજ્ય છે તો આટલા અવયવ પડશે. અને આ 53 વડે 1. આ કોના અવયવ થયા? 636ના. આના સિવાય પ્લસ આપણી પાસે બીજા 4 હતા આગળ, એટલે 636ના અવયવ ગુણ્યા 4. આના આખું ભેગું કરવાનું છે. તો આના અવયવ હતા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 53 ગુણ્યા 4 હતા. હવે આમાંથી આપણે એવી 2 સંખ્યા બનાવવાની કે જેની બાદબાકી કેટલી આવવી જોઈએ? વચ્ચેનું પદ એટલે 5. આ બેના ગુણાકારનો અવયવ પાડી વચ્ચેનું પદ લાવવાનું. જો આ બેનો ગુણાકાર પ્લસ હોય તો સરવાળો વચ્ચેનું પદ, ગુણાકાર માઇનસ હોય તો બાદબાકી વચ્ચેનું પદ લાવવાનું. તો હવે આના 2 ભાગ પાડીએ તો 4 દો 8 દો 16 તરે 48. આ બધાને ભેગા કરો તો 1 ભાગ 48 થયો. આને જુદો રાખો તો બીજો ભાગ 53 થશે. 53માંથી 48 થાય તો 5 થઈ જશે. તો આપણા ભાગ 53 અને 48 પડશે. મોટાને વચ્ચેની નિશાની, નાનાને એનાથી વિરુદ્ધ. 636 બરાબર 0. આ બેમાંથી સામાન્ય, આ બેમાંથી સામાન્ય. ચલો પહેલા બેમાંથી શું સામાન્ય નીકળે છે? n. તો કૌંસમાં વધશે 4n વત્તા 53. આ બેમાંથી સામાન્ય. તો અવરું વિચારો, માઇનસ તો નીકળશે જ કે શું 12 કાઢીએ તો 4n વધે. તો આને કેટલા વડે ભાગો તો 4n વધે? તો કે 12 વડે. તો 12 સામાન્ય નીકળશે. એટલે અહીંયા 4n વધશે અને 12 વડે ભાગશો એટલે 53 વધશે. -12 નીકળે એટલે નિશાની બદલાઈ ગઈ. તો એક કૌંસ થશે આપણા માટે 4n વત્તા 53. બીજો કૌંસ થશે n - 12 બરાબર 0. હવે આગળ આપણે જેમ કહેતા હતા એમ પહેલા કૌંસ બરાબર 0 અથવા બીજા કૌંસ બરાબર 0. પહેલા કૌંસ બરાબર 0 લઈ લઈએ અથવા બીજા કૌંસ બરાબર 0. તો 4n વત્તા 53 બરાબર 0. n - 12 બરાબર 0. તેથી આ માઇનસ હતા, આ બાજુ આવે તો પ્લસ. હવે અહીંયા આ પ્લસ હતા તો આ બાજુ માઇનસ. ગુણાકારમાં હતા તો ભાગાકારમાં. જે શક્ય નથી. કેમ શક્ય નથી એમ કીધું? તો n હંમેશા કેવો હોવો જોઈએ? ધન પૂર્ણાંક. અહીંયા ઋણ અને અપૂર્ણાંક છે એટલે શક્ય નથી. તો આપણા માટે પદની સંખ્યા n બરાબર 12 થશે. આમ Sn ઉપરથી n શોધવાનો હોય ત્યારે ભાગ પાડવાની રીતનો ઉપયોગ આવશે.
ચાલો હવે પાંચમો દાખલો। પાંચમો દાખલો एक समांतर श्रेणीનું પ્રથમ પદ 5। પ્રથમ પદ છે તો સંકેતમાં એ વડે દર્શાવાય। એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45। અંતિમ પદને સંકેતમાં એની કહી શકાય, એલ કહી શકાય। એના બરાબર આપ્યા છે 45 અને પદનો સરવાળો, સરવાળો એટલે SN, એ આપેલો છે આપણને 400। તો આપણે પદની સંખ્યા એટલે n શોધવાનો અને સામાન્ય તફાવત એટલે d શોધવાનો। તો આપણે n અને d મેળવવાનો છે આ દાખલામાં, n અને d। SN પરથી n મેળવવાનો છે તો ભાગ પાડવાની રીતે આપણે આમ દાખલો ગણવો પડે, એવું હમણાં કીધું હતું। પણ એવું એટલા માટે કરવું પડતું હતું ત્યારે e અને d આપ્યા હતા, પણ જો l આપી દીધો હોય અંતિમ પદ તો આપણે નાના સૂત્રથી પણ SN પરથી n મેળવી શકાય। નાના સૂત્રથી SN પરથી n, તો નાનું સૂત્ર હતું n/2 કૌંસમાં a વત્તા l। નાનું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં a વત્તા l। હવે કિંમત મૂકી દો। SN ની જગ્યાએ 400, n શોધવાનો, આની જગ્યાએ 2, a ની જગ્યાએ 5, l ની જગ્યાએ 45। આ બે ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં। 45 અને 5 નો સરવાળો કેટલો થશે? 50। આ 50 ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં। ચાલો 400 ગુણ્યા 2 કરી નાખો અને પછી ભાગાકાર કરો તોય ભલે, અને સીધા કરી દો, 0 ઉડી જાય, 5 વડે 16। આમ n બરાબર 16। એટલે e અને d આપ્યા હોય ને SN ઉપરથી n શોધવાનો હોય તો જ ભાગ પાડવાની રીત આવે, બાકી અંતિમ પદ આપ્યું હોય તો નાના સૂત્રથી મળી જશે। હવે સાથે શોધવાનો કીધો છે સામાન્ય તફાવત d। તો d શોધવા માટે SN સૂત્રનો ઉપયોગ કરી શકો અને en નો કરી શકાય, પણ આપણે તો નાના સૂત્રનો ઉપયોગ કરીએ તો સાદુરૂપ નાનું થાય, એટલે en નો ઉપયોગ કરીએ। an બરાબર a+n-1 ગુણ્યા d। ચાલો an ની જગ્યાએ 45, a ની જગ્યાએ 5, d આપ્યો શોધવાનો છે, n એટલે 16। આ 5 પ્લસ આ બાજુ આવે તો માઇનસ, 16 માંથી 1 જાય તો 15d। ચલો 45 માંથી 5 બાદ કરો, 40। આ ગુણાકારમાં હતો એ ભાગાકારમાં, છેદ ઉડે તો ઉડાડીએ, નહીંતર બાકી વધે આપણો જવાબ। 5 વડે ઉડાડો તો 5 તરી 15, 5 અઠ્ઠા 40। તેથી d બરાબર 8/3। હવે આગળ આના જેવો જ દાખલો પણ થોડોક ફેરફાર હશે। તો છઠ્ઠો દાખલો ગણીએ। એક સમાંતર શ્રેણીનું
પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે। છઠ્ઠો દાખલો, એક સમાંતર શ્રેણીનું પ્રથમ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350। તો આનો અર્થ એવો થયો કે પ્રથમ પદ 17, અંતિમ પદ આપેલું છે 350। જો સામાન્ય તફાવત 9, સામાન્ય તફાવત એટલે d બરાબર 9 હોય તો એમાં કેટલા પદ હશે એટલે n શોધવાનો, કેટલા પદ હશે n શોધવાનો, અને એનો સરવાળો કેટલો થશે n શોધ્યા પછી એનો સરવાળો Sn શોધવાનો। સૌથી પહેલા n મેળવવાનો છે અને પછી Sn મેળવવાનો છે। આના જેવો દાખલો પણ થોડું જુદું થયું। આમાં d શોધવાનો હતો ને Sn આપ્યો હતો, આમાં d આપી દીધો છે ને Sn શોધવાનો છે। તો સૌથી પહેલા તો an ના સૂત્રનો ઉપયોગ કરો। a અને d આપેલા છે, an નું સૂત્ર, તો આની મદદથી આપણને d અને a ઉપરથી an ના સૂત્રમાં n મળી જશે। પછી એ n Sn ના સૂત્રમાં મૂકી દઈશું। તો આપણા માટે સૂત્ર આવું છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। હવે કિંમત મૂકીએ, 350 એ આપ્યો છે આપણને 17, n આપણે શોધવાનો, અને d આપ્યો છે 9। આ 17 પ્લસ આ બાજુ આવે તો માઇનસ, અહીંયા કાઉન્સ છૂટો પાડીએ તો 9n માઇનસ 9, આ બેની બાદબાકી 333, આ 9 માઇનસ હતા એ આ બાજુ આવે તો પ્લસ, ચાલો 333 વત્તા 9 કરો એટલે 342 બરાબર 9n। હવે 9 જે ગુણાકારમાં હતા એને ભાગાકારમાં લઈ જાઓ, 9 ગુણાકારમાં હતા એ ભાગાકારમાં, તો 342/9 બરાબર n। 342 ભાગ્યા 9 કરી નાખવાના, 9 તરી 27, 7 વધે 72 એટલે 9 × 72। આમ આપણા માટે n નો જવાબ થશે 38। n કેટલો થશે? 38। n મળી ગયો। હવે Sn શોધવાનો છે, તો Sn શોધવા માટે બે સૂત્ર હતા। a d અને n આપેલો હોય તો મોટું સૂત્ર, અને a n અને છેલ્લું પદ l આપેલું હોય તો નાનું સૂત્ર। આપણી પાસે ચારેય વસ્તુ છે, a d n અથવા a n અને છેલ્લું પદ al, એટલે મોટા સૂત્રથી એ જવાબ મળી જશે, નાના સૂત્રથી એ મળી જશે। તો આપણે સરળતા માટે નાના સૂત્રનો જ ઉપયોગ કરીએ। Sn બરાબર n/2 a વત્તા l, તો 38/2, a એટલે પહેલું પદ 17, l એટલે છેલ્લું પદ 350, 38/2 કરી નાખો એટલે 19, આ બેયનો સરવાળો 367। હવે 367 ગુણ્યા 19 કરવાના, 367 ગુણ્યા 19, 0 મૂકી એક સાથે ગુણાકાર, હવે 9 સાથે, 9 × 7 = 63 6 વધી, 9 × 6 = 54 ને 6 = 60, 6 વધી, 9 તરી 27 ને 6 = 33,
368 ગુણ્યા 19 3 7 6 ને 3 9 3 ને 3 6 તો આપણો જવાબ આવશે 6973. અહીંયા આજનું કામ પૂર્ણ કરીશું. આભાર.